હનુમાનનગર સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પાણીનું ગંભીર સંકટ. ખાનગી બોર ફેલ થતા 211 પરિવારો પાણી માટે મજબૂર. પાલિકા પાસે કાયમી પાણીની લાઇનની ઉગ્ર માંગ. જોટાણાના લક્ષ્મીપુરા ગામે ઓએનજીસીના વેલમાં ગેસ લીકેજ. તીવ્ર દુર્ગંધથી 15 લોકોને શ્વાસની તકલીફ અને ચક્કર આવતા દોડધામ મચી. આઈસ્ક્રીમ ખાતો યુવક ઢળી પડ્યો. ડીસામાં 43 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો. તબીબી સહાય મળે તે પહેલા ગણતરીની સેકન્ડમાં જ મોત. શોકિંગ સીસીટીવી આવ્યા સામે. 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ. રાજુલાની રાયડી નદીમાં 35 બકરા તણાયા. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. ચાલુ વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં ભડાકા થયા. પહેલા બસે કારને ટક્કર મારી. એક પછી એક વાહનો અથડાયા. ફતેહગંજ બ્રિજ પર એક સાથે 10 વાહનો અથડાતા અકસ્માત. 1 કલાકથી વધુ સમય ટ્રાફિક જામ સર્જાયો. સેકન્ડમાં જ સુભાષ બ્રિજના 3 સ્પાન કડકભૂત. સીસીટીવી. નવો બ્રિજ બનાવવા સુરક્ષિત રીતે ડિમોલિશન કરવામાં આવ્યું. આગામી મે મહિનામાં તૈયાર થવાની શક્યતા. યુપીએસસી પ્રિલિમની તૈયારી કરતા ઉમેદવારોને દર મહિને 4000ની સહાય. પ્રિલિમ, મેઇન અને ઇન્ટરવ્યૂ ક્લિયર કરનારને 1.55 લાખ સુધીની સહાય. જાણો કોને કેટલી રકમ મળશે. એમસી કમિશનર આક્રમક મૂડમાં. ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જંકશનોને ડેવલપમેન્ટ મામલે અધિકારીઓ પર અકળાયા. બીઆરટીએસ ડ્રાઈવરો પીધેલા છે કે નહીં તે ચેક કરો. વડોદરા ગ્રામ્ય પોલીસના 279 કર્મચારીઓની બદલી. અનેક કર્મચારીઓ એક જ સ્થળે 5 વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા હતા. જુઓ સંપૂર્ણ લિસ્ટ. બહારથી ખાતા પહેલા સાવધાન. અમદાવાદમાં શાકમાં વપરાતી ગ્રેવીમાં ડાયનો કલરનો ઉપયોગ. 44 ખાણીપીણીની ચીજ વસ્તુઓ હલકી ગુણવત્તાની.